હા, એટલે સત્ય બોલવું તો સાચે જ જરાય સરળ નથી, પણ સત્યના રાહ ઉપર ચાલીએ ને તો એના ફાયદા છે. અને એના માટે હું તમને આજે એક કથા કહું છું. આ કથા છે રાજા મહાબલીની. હવે તમને ખબર છે કે નહીં, પણ વ્યુઅર્સ અને તમને બધાને થોડુંક એનો પ્રકાશ પાડું. રાજા મહાબલી કોણ? તો રાજા મહાબલી એટલે પ્રહલાદના વંશમાં આવે અને એ અસુરોના રાજા હતા. હવે એક વખત એવું થયું કે એ મહાન યજ્ઞ કરાવવા માંગે છે, એટલે જેનાથી એની ત્રણેય લોક ઉપર એની વિજય થાય. સ્વર્ગ, ધરતી, પાતાળ, સુતાલ બધા લોકમાં એની વિજય થાય અને એ બધાના રાજા બને. હવે એવું વિચારી અને એ યજ્ઞનો પ્રયોજન કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ લઈને આવે છે એમની પાસે અને એમને કહે છે કે મને દાન જોવે છે. મહાબલી કહે છે, આવડું નાનું બાળક, હવે તું શું જોવે છે દાનમાં? તને જે જોવે હું આપીશ, એ વરદાન આપી દે છે. એમને શુક્રાચાર્ય અટકાવે છે કે નહીં આપો તમે, એને વચન નહીં આપો, વચનમાં નહીં બંધાવો. પણ એ શુક્રાચાર્ય એમના જે ગુરુ છે એનું પણ માનતા નથી અને પાણી ગ્રહણ કરી લે છે અને કહે છે કે મેં વચન આપ્યું છે એટલે હું વચનનું તો પાલન કરીશ. અને વામન અવતારમાં બધાને જ ખબર છે કે નારાયણ એમની પાસેથી 3 પગ જમીન માંગે છે. હવે પહેલું પગ એ મૂકે છે તો આખી પૃથ્વી સમાઈ ગઈ. બીજા પગમાં આખું બ્રહ્માંડ સમાઈ ગયું. એટલે હવે એ કહે છે કે હું ત્રીજો પગ ક્યાં મૂકું? એટલે રાજા બલી 2 હાથ જોડી નતમસ્તક થઈ અને કહે છે તમે મારા માથા પર મૂકો. અને વામન ભગવાન એમના માથા પર પગ મૂકે એટલે એ સીધા સુતાલમાં જાય છે. ઘણા લોકો એવું બોલે છે કે પાતાળ લોકમાં જાય છે. પાતાળમાં નહીં, એ સુતાલ લોકમાં જાય છે. અને એમને વિષ્ણુ ભગવાન વરદાન આપે છે કે તારા વચન અને તારી ભક્તિથી હું ખુશ થયો, એટલે એને સુતાલ લોકનો રાજા બનાવે છે. અને સ્વયં વિષ્ણુ ભગવાન એમના દ્વારપાલ એટલે એમની રક્ષા કરવા માટે એમનું રક્ષણ કરે છે. તો એ સત્ય બોલો તો તમને ફાયદા પણ છે. જો નુકસાન છે બરાબર છે, પણ લાંબુ વિચારીએ, લાંબા ગાળે તો સત્ય અને સાચા વસ્તુની હારે જ હંમેશા ઈશ્વર પણ હોય છે. આ કથા એ સૂચવે છે આપણને.